નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો મારી ડીકે સોશિયો ચેનલ। ખૂબ જ લાંબા સમય પછી આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। ખાસ કરીને ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓની એક ડિમાન્ડ હતી કે સર અત્યારે અમે ધોરણ 12 પાસ થયા છીએ ત્યારે અમારે હવે પછી શું કરવું। વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે 12 કોમર્સ અને 12 સાયન્સ પછીની ઘણી બધી લાઈન આપણને ખબર છે કે આ લાઈનમાં જઈ શકાય, મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, બીજા ઘણા બધા ફાર્મસી છે, પેરામેડિકલ છે, બીજા બધા જ કોર્સીસ છે કોમર્શિયલના પણ આપણને જોવા મળે છે। પણ એમ કહેવાય છે કે આર્ટ્સ પછીના બહુ ખાસ કોર્સીસ હોતા નથી અને આર્ટ્સ પછી આપણે ખાલી કોલેજ જ કરી શકીએ છીએ। એમાં આપણે કોલેજની અંદર એક બે વિષય જે છે એ સિલેક્ટ કરીને આપણે કોલેજ કરીએ અથવા તો બીજું કંઈ પણ એક સામાન્ય કોઈ ડિપ્લોમા કોર્સમાં જઈ અને આપણું ભવિષ્ય બનાવી શકીએ છીએ। આવી જે માનસિકતા છે એ માનસિકતાને દૂર કરવા માટે અથવા તો વિદ્યાર્થીઓની અંદર જે રહેલી જે સંકુચિત માનસિકતા છે કે આપણે 12 આર્ટ્સના વિદ્યાર્થી છીએ એટલે આપણે કઈ ખાસ કોઈ મોટા ડિગ્રી કોર્સીસ કરી શકતા નથી, એને દૂર કરવા માટે હું અહીંયા ખૂબ જ એમને માર્ગદર્શન મળી રહે અને એમને ભવિષ્યમાં પણ સારામાં સારા લાઈન અને ફિલ્ડમાં એમની કેરિયર બનાવી શકે એને ધ્યાનમાં રાખીને અહીંયા ખૂબ જ સરસ એવા અલગ અલગ પ્રકારના ફિલ્ડનું લિસ્ટ અહીંયા બનાવ્યું છે। તમને અહીંયા બોર્ડ પર જે મેં લખ્યું છે કદાચ માર્કર રેડ હોવાના લીધે તમને એક્ઝેક્ટ ક્લિયર ના જોઈ શકાય, પરંતુ તમે ફક્ત મારા શબ્દોને ધ્યાન રાખશો, હું જે બોલું છું એ નોટ આઉટ કરશો તો પણ તમને એનો સાચી અને સચોટ માહિતી પ્રાપ્ત થશે। આપણે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે આપણે 12મા પછી કયા કયા કોર્સમાં જઈ શકીએ છીએ એડમિશન। તમે એક નોટ અને પેન લઈને બેસજો એટલે તમને એવું લાગે છે કે આ વસ્તુ નોટ કરવા જેવી છે, ત્યાં નોટ કરી લેશો તો તમને આઈડિયા આવી જશે કે આપણે આ કોર્સમાં પણ એડમિશન લઈ શકીએ છીએ અને એડમિશન લેવા માટે શું કરવું એ પણ તમને હું પ્રોસેસ બતાવી દઈશ જોડે જોડે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ફક્ત ધોરણ 12 આર્ટ્સના જે વિદ્યાર્થીઓ જે પાસ આઉટ થયા છે એમના માટે આ વિડિયો ખાસ બનાવ્યો છે। એ પણ ખાસ કરીને 12 આર્ટ્સના સ્ટુડન્ટની ડિમાન્ડ હતી, વારંવાર એ લોકો દ્વારા મને પૂછવામાં આવતું હતું એટલે મને એમ થયું કે ચલો ને આજે સ્પેશિયલી આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જ આપણે એક વિડિયો બનાવી દઉં। આમ જનરલી કોમર્સ અને સાયન્સના પણ જોડે જોડે ફર્સ્ટ આની પહેલા મેં બનાવ્યું છે, એમાં કમ્બાઈન હતું આખો પીપીટી વિડિયો જેની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સ ત્રણેય ફિલ્ડના અંદર કયા કયા લાઈનમાં આપણે જઈ શકીએ એનો બનાવ્યો હતો। પણ અહીંયા આપણે આજે જોઈશું કે ખાસ કરીને 12 આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એ પોતાનું 12મું ધોરણ કમ્પ્લીટ કરે છે જ્યારે સારા પરિણામ લાવે છે। જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પરિણામ સારું હોય, મીડિયમ હોય કે ઓછું હોય એનાથી તમારું કેરિયર નક્કી થતું નથી। ખાસ એક બાબતને તમે ધ્યાન રાખજો કે જીવનની જે શરૂઆત છે આપણા લાઈફની એ આ બધી પરીક્ષાઓ જ્યારે પૂરી થશે ને ત્યારે આપણી લાઈફની સાચી શરૂઆત થવાની છે। અહીંયા આપણી જે એક્ઝામના માર્ક્સ છે એનાથી આપણી લાઈફને આપણે રિલેટ નથી કરવાનું। માર્ક્સ એ એક નોર્મલ એક જેને કહેવાય કે ગણતરીના એક આંકડા છે, એને આપણે લાઈફ સાથે આપણે રિલેટ કરીને એને આપણી માનસિકતા સાથે સિલેક્ટ નહીં કરી લેવાનું કે આપણે આટલામાં છીએ। જે લોકો સારું પરિણામ નથી લાવી શક્યા એ પણ એમના જીવનમાં સારામાં સારા ક્ષેત્રમાં જઈને પોતાની કારકિર્દી બનાવી છે। એના માટેના તમને ઉદાહરણ આપું તો ઘણા બધા એવા લોકો છે કે જે 10-12માં નાપાસ થયા છે, ઓછા માર્ક થયા છતાં પણ સારામાં સારા જીવનના આધારે ટોચ કેરિયર પર પહોંચ્યા છે। તો આપનું જે પણ પરિણામ આવ્યું હોય એ પછી 50% આવ્યા હોય, 60% આવ્યા, 70 આવે કે 80% આવે, આપે નિરાશ થવાની જરૂર નથી। આપ કંઈક એક્સ્ટ્રા જીવનમાં કંઈક મેળવવા માટે બનેલા છો, તમારી અંદર રહેલું જો ટેલેન્ટ હશે તો તમે કોઈ ને કોઈ ફિલ્ડમાં તમે સારું પરિણામ લાવી અને પોતાનું કરિયર બનાવી શકશો। અહીંયા હું તમને ખાલી એક માર્ગદર્શન આપીશ કે તમે જ્યારે 12મા ધોરણમાં પાસ થયા છો ત્યારે તમે શું કરી શકો। તો આપણે પોતાની જાતની કમજોર નથી સમજવાની। ફર્સ્ટ ઓફ ઓલ કે જ્યારે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય છે એમની મોટાભાગના લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે તમે આર્ટ્સના વિદ્યાર્થી છો એટલે તમે જે બધા સાયન્સ કોમર્સ વાળા લોકોનું જે લેવલ છે એના કરતાં ત્રીજા નંબરનું લેવલ છે, એવું હોતું નથી। આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ સારામાં સારા ક્ષેત્રમાં અત્યારે પોતાની કારકિર્દી ઉજ્જવળ કરી અને એમનું કરિયર બનાવ્યું છે। તો અહીંયા હું તમને થોડાક એવા 12 આર્ટ્સ પછીના જે કોર્સ છે અથવા તો જે ગ્રેજ્યુએશનના જે કોર્સ છે એ બધા ડિપ્લોમા કોર્સીસ વિશે થોડી માહિતી આપીશ જેથી કરીને આપ પોતાના કરિયરમાં આ બધા જ ક્ષેત્રમાં જઈ અને તમારું કરિયર બનાવી શકો। ચલો તો અહીંયા આપણે શરૂઆત કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ આપણા 12 પછીના
સૌપ્રથમ જે આપણે બેઝિકલી જે મોટાભાગના જે વિદ્યાર્થીઓ ચૂઝ કરે છે ગ્રેજ્યુએશનનો રસ્તો, કે જે આપણે ગ્રેજ્યુએશન કરવાનું, જેને આપણે બીએ કહીએ છીએ, બેચલર ઓફ આર્ટ્સ કહેવાય છે બીએ એટલે. જે લોકો કોમર્સ વાળા છે બીકોમ માં કહે છે, અને આર્ટ્સ સાયન્સ વાળા છે બીએસસી કહે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે બીએ માં પ્રવેશ મેળવીએ છીએ તો બીએ ની અંદર આપણે ઘણા બધા વિષય સિલેક્ટ કરવાના હોય છે. તો અહીંયા મેં તમને કહેલું છે કે આપણે જ્યારે ફર્સ્ટ બીએ માં જઈએ ત્યારે તમને પહેલા જ કહે છે કે તમારે કયા વિષયમાં એડમિશન લેવું છે. તો તમારે क्या विषय हશે એમાંથી કોઈ વિષય તમારે પસંદ કરવાનો આવશે અને આ વિષય પસંદ કરવો એ તમારી લાઈફમાં પણ બહુ મોટી એની અસર થવાની છે. કેમ? કારણ કે તમે જે વિષય સાથે ગ્રેજ્યુએશન થશો એમાં જ પછી આગળ તમે તમારું કરિયર બનાવી શકશો. તો જ્યારે તમે બીએ માં એડમિશન લેવા માટે જાઓ છો કોલેજમાં, તો ત્યાં તમારા વિષય સિલેક્ટ કરતી વખતે તમારો ઇન્ટરેસ્ટ કયા ફિલ્ડમાં છે, તમે કયા વિષયમાં રસ ધરાવો છો, કયા વિષયની ડિમાન્ડ અત્યારે સૌથી વધારે જોવા મળે છે, એ ધ્યાનમાં રાખીને આપણે વિષયને સિલેક્ટ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે અહીંયા મેં તમને બતાવ્યું કે બીએ માં તમે સબ્જેક્ટ સાથે પણ ગ્રેજ્યુએશનની શરૂઆત કરી શકો. કોઈ પણ સબ્જેક્ટ, ગુજરાતી, ઇંગ્લિશ છે, આપણા સંસ્કૃત વિષય છે, જે પણ લેંગ્વેજીસ જેને કહેવાય એમાં પણ તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકો છો. પછી એક મેં બીએ માં લિંગ્વિસ્ટિક્સમાં પણ તમે બીએ કરી શકો છો. લિંગ્વિસ્ટિક્સ સ્પેશિયલી ભાષા વિજ્ઞાન જેને કહેવાય, કે જે ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો, ભાષા કઈ રીતે બની છે, ભાષાની રચના કેવી છે, એના ઉપર સ્પેશિયલી આખો એક ગ્રેજ્યુએશન કોર્સ આવે છે બીએ ઇન લિંગ્વિસ્ટિક્સ. તો એ પણ એક સરસ તમે એમાં તમારું કરિયર આગળ બનાવી શકો છો. પછી છે બીએ ઇન ફોરેન લેંગ્વેજીસ. અત્યારે હું ફક્ત લેંગ્વેજીસની વાત કરું છું ગ્રેજ્યુએશનમાં. જો મિત્રો આ એક એટલો ટ્રેન્ડિંગ ફિલ્ડ છે કે જે કોઈ વિદ્યાર્થીઓ અત્યારે મોટાભાગે એમાં જતા નથી. 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ જો બીએ ઇન ફોરેન લેંગ્વેજીસમાં જો કરી દે તો હું ગેરંટી આપું છું તમને, તમે જેવું ગ્રેજ્યુએશન કરશો તો તરત જ તમારી માટે જોબની ઓપોર્ચ્યુનિટી તૈયાર થઈ જશે. તો અત્યારે ફોરેન લેંગ્વેજીસમાં મોસ્ટલી જે કોર્सेसમાં જે લેંગ્વેજ ચાલે છે એમાં ખાસ કરીને તમે જોશો તો ચાઇનીઝ અને જર્મન લેંગ્વેજ, સ્પેનિશ લેંગ્વેજ, એ લેંગ્વેજીસની ડિમાન્ડ બહુ જોરદાર છે. અને અત્યારે આપણે કોઈ એવી સેન્ટ્રલ યુનિવર્સિટીની અંદર જે કોર્सेस ચાલે છે ફોરેન લેંગ્વેજીસના, એની અંદર તમે કોઈ પણ ચાઇનીઝ અથવા જર્મન અથવા કોઈ પણ લેંગ્વેજ સાથે તમે જો એમાં એડમિશન લો છો તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી તમને સારામાં સારી કોઈ એમ્બેસી ની અંદર અથવા તો જે કોઈ પણ મોટી જે બીપીઓ જે સેન્ટર હોય મોટા ઇન્ટરનેશનલ, એની અંદર તમને સારામાં સારી પોસ્ટ પર જોબ મળી શકે છે. એટલે આ ફોરેન લેંગ્વેજીસમાં જો તમે, એવું આપણે સમજવાનું નહીં કે આપણને ગુજરાતી લેંગ્વેજ આવડે છે તો ફોરેન ક્યાં શીખવા છે, ઇંગ્લિશ જ નથી આવડતી તો ફોરેન ક્યાં શીખવાના છે, એવું માનસિકતા નહીં ધરાવવાની. જેવી રીતે તમે ગુજરાતી શીખ્યા છો, જેમ કક્કો બારાક્ષરી દ્વારા તમે લેંગ્વેજ શીખ્યા, એવી જ રીતે અહીંયા ફોરેન લેંગ્વેજ પણ તમને શીખવાડશે અને તમે એમાં પણ માસ્ટરી લાવી શકો છો. તો મેં તમને બતાવ્યું ક્યાં એડમિશન લઈ શકાય. તો આપણે ગુજરાતની અંદર ગાંધીનગરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત આવેલી છે, ત્યાં તમને ફોરેન લેંગ્વેજીસમાં બીએ ચાલુ છે. તો આપ ત્યાં પણ જઈને એડમિશન લઈ શકો છો. પછી આપણે વાત કરીએ બીએ ઇન મલ્ટિપલ, આપણા જે સબ્જેક્ટ મેં લખ્યા છે એમાં આ બધા સબ્જેક્ટમાં મેં તમને જે લખ્યા છે એમાં ખાસ કરીને આપણે કયા કયા સબ્જેક્ટ છે તો સોશિયોલોજી, ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ, ફિલોસોફી, સાયકોલોજી, હિસ્ટ્રી, જીઓગ્રાફી અને એન્થ્રોપોલોજી. આ બધા એવા સબ્જેક્ટ છે કે જેની અંદર તમે તમારું બીએ જે બેચલર ઓફ આર્ટ્સ જેને ગ્રેજ્યુએશન કહેવાય એ કરી શકો છો. અને આ એક એવા સબ્જેક્ટ છે કે જો તમને આ વિષયમાં સારો એવો ઇન્ટરેસ્ટ છે તો તમે આમાં ગ્રેજ્યુએશન કર્યા પછી તમે માસ્ટર્સ પણ કરી શકો છો. અને જો તમારે ગવર્નમેન્ટની એક્ઝામ આપવી હોય કોઈ પણ ક્લાસ 1, ક્લાસ 2 અથવા બીજા કોઈ પણ ક્ષેત્રની, તો આપણે આ સબ્જેક્ટમાંથી તમારું જનરલ નોલેજ સારું એવું તમે એચીવ કરી શકશો અને એના પછી તમે એ ફિલ્ડમાં જઈને સારામાં સારું પરિણામ મેળવી શકશો. આ વિષયોમાં તમે જ્યારે ગ્રેજ્યુએશન કરશો તો તમે જ્યારે એના પછી કોઈ ગવર્નમેન્ટ એક્ઝામ તમે પ્રિપેરેશન કરવા માંગો છો તો એમ કહી શકાય કે જ્યારે તમે કોઈ યુપીએસસી ની એક્ઝામની તૈયારી કરશો ત્યારે તમને એક વિષય, તમારો એક સબ્જેક્ટ ચૂઝ કરવાનો આવશે. તો એ સબ્જેક્ટની અંદર તમારા ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ છે તમે રાખશો તો તમને એ સબ્જેક્ટ તમારા યુપીએસસી ની અંદર એક સબ્જેક્ટ ચૂઝ કરવામાં એ તમને જે વિષય તમારો છે એ મદદ રૂપ બનશે અને તમે એની અંદર પકડ સારી હશે એટલે એ સારામાં સારું પેપરની અંદર તમારું પરફોર્મન્સ રહેશે. અહીંયા મેં તમને આ જે સબ્જેક્ટ બતાવ્યા એની સાથે તમે અથવા લેંગ્વેજ સાથે જ્યારે ગ્રેજ્યુએશન કરી શકો તો કયા ક્ષેત્રમાં તમે નોકરી મેળવવી હોય તો મેળવી શકો. તો આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર યુપીએસસી સિવિલ સર્વિસીસ જેની અંદર આઈએસ, આઈપીએસ, આઈસીએસ, આઈઆરએસ અથવા તો આઈટીએસ,
આ બધા ક્ષેત્ર જેને રેન્ક કહેવાય છે, આઈએએસ જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસીસ, આઈપીએસ પોલીસ સર્વિસીસ, આઈસીએસ જેમ કહેવાય કસ્ટમ સર્વિસીસ, પછી આઈઆરએસ રેવન્યુ સર્વિસીસ, પછી આઈટીએસ જે ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, પછી ફોરેન સર્વિસીસ જે કહેવાય આઈએફએસ, પછી ફોરેસ્ટ સર્વિસીસ, આવી ઘણી બધી સર્વિસીસ જે યુપીએસસી લેવલની કેડર આવે છે એમાં જઈને તમે સારામાં સારા પદ પર શોભાવમાન થઈ શકો છો. તો આ થઈ વાત આપણે સિવિલ સર્વિસીસની. પછી તમે ગુજરાત લેવલે જો એક્ઝામ આપવા માંગતા હોય તો જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 લેવલની એક્ઝામ તમે ગ્રેજ્યુએશન પછી આપી શકો છો. એ સિવાય ગૌણ સેવાની એક્ઝામ આવે છે. એ સિવાય ગ્રેજ્યુએશન પછી આઈબીપીએસ ની એક્ઝામ આપી શકો છો, બેંક ક્લર્ક બની શકો છો. એ સિવાય તમે એસએસસી જેમ કહેવાય સ્ટાફ સિલેક્શન કમિશન, એમાં પણ તમારું આ ગ્રેજ્યુએશન પછી તમે તમારું એ ફિલ્ડમાં તમે તમારી એક્ઝામ માટે પ્રિપેરેશન કરીને તમે ચૂઝ કરી શકો છો. તો આ બધું જ તમે ગ્રેજ્યુએશન પછી કરી શકો છો અને સારામાં સારી ગવર્નમેન્ટ જોબ તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે આપણે 12 આર્ટ્સ પછી પણ સારા ગવર્નમેન્ટ ક્લાસ 1 ક્લાસ 2 લેવલમાં જઈને પોતાનું કરિયર બનાવી શકીએ. પછી જે હું અત્યારે નેક્સ્ટ તમને જે બતાવીશ એ છે એ બેઝિક જે આપણે અત્યાર સુધી આપણે જાણતા નથી. અત્યારે આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓ જે 12મા પછી જે એડમિશન લઈ લે છે 90% આપણા જે ગ્રામીણ ક્ષેત્રની જે સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને આ ઉપરની જે વાત કરી એમાં આ ફોરેન લેંગ્વેજ તો નહીં, આ લિંગ્વિસ્ટિક પણ નહીં, લેંગ્વેજ જે 4 બતાવી છે અને જે શાસ્ત્ર બતાવે છે એમાં એડમિશન લઈ અને પોતાનું બીએ કમ્પ્લીટ કરી લે છે. પણ ખાસ અહીંયા મેં તમને જે કોર્सेस લઈને આવ્યો છું, ભલે તમને અહીંયા ક્લિયર દેખાતું નથી, પણ હું જે બોલીશ એ તમે સાંભળશો અને લખશો તો પણ તમને એનો આઈડિયા આવી જશે. જો અહીંયા ઘણા બધા 12મા પછીના જે આપણે ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ શકાય નવી બ્રાન્ચેસ ખુલી છે, અત્યારે નવી યુનિવર્સિટીઓ ખુલી છે, નવી સેન્ટરો ખુલ્યા છે અને એના લીધે તમે આ બધા મલ્ટિપલ ચોઇસના જે કોર્सेस છે તમે પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ કરી શકો છો. વન બાય વન આપણે અહીંયા જોઈશું કે જો તમે ફર્સ્ટ અહીંયા BCS લખ્યું છે. BCS એટલે કે બેચલર ઓફ કોમ્યુનિકેશન સ્ટડીઝ, જે કોમ્યુનિકેશન સેન્ટર જે કોમ્યુનિકેશન જેને ફિલ્ડ કહેવાય, જેને સંચારનો જે ક્ષેત્ર, એ ક્ષેત્રમાં પણ તમે જઈને તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકો છો. તો કોમ્યુનિકેશન સ્ટડી સ્પેશિયલી 3 વર્ષનું ગ્રેજ્યુએશન કોર્સ આવે છે. પછી એમાં પણ તમે માસ્ટર્સ આગળ કરી શકો છો, જેનાથી તમને સારામાં સારી કોઈ ટીવી ચેનલ છે, મીડિયા છે, એવા બધા ક્ષેત્રમાં તમને જોબ મળી શકે છે. પછી છે બીઆરએસ. બીઆરએસ ની અંદર 2 પ્રકારની જે કોર્सेस ગ્રેજ્યુએશનના છે, બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ અને બેચલર ઓફ રિલિજિયસ સ્ટડી પણ એને કહેવાય. એટલે કે સેમ નથી પણ બંને કોર્સ અલગ છે. આ બંને સારામાં સારા ફિલ્ડ છે જેમાં તમે કોઈ પણ જગ્યાએ ગ્રામોદ્યોગની જે સંસ્થાઓ છે, જેમ વિદ્યાપીઠ છે, પછી સોનાસણની જે સંસ્થા છે, આવી જે સંસ્થાઓ જે આપણે અહીંયા જે ગ્રામપીઠની જે સંસ્થાઓ છે ત્યાં જઈને જો તમે આવા કોર્સમાં એડમિશન લો તો તમને આ ગ્રેજ્યુએશન સારામાં સારી રીતે કમ્પ્લીટ થાય છે અને તમને ઘણું બધું શીખવા મળે છે અને તમે એમાં પણ એનજીઓ છે અને બીજી ઘણી બધી બ્રાન્ચમાં તમે ફ્યુચર બનાવી શકો છો. પછી છે પીબીએ, જે નોર્મલ આપણે ખ્યાલ છે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં જઈને તમે આગળ એમબીએ પણ કરી શકો છો અને બિઝનેસ લાઈનમાં તમારું કરિયર બનાવી શકો છો. એટલે કોમર્સ વાળા બીબીએ કરી શકે એવી માન્યતા જે હતી એ ખોટી બાબત છે. પછી છે પીએસડબલ્યુ. બીએસડબલ્યુ જે કોર્સ છે એ સ્પેશિયલી સોશિયલ વર્ક માટેનો છે, જે સામાજિક કાર્ય કરવા માટે જે વિદ્યાર્થીઓ ઉત્સુક છે કે જેને સોશિયલ વર્કના ફિલ્ડમાં આગળ જવું છે એ લોકો આ બીએસડબલ્યુ નો કોર્સ કરીને સારામાં સારા કોર્સમાં જઈ શકે છે. બીએસડબલ્યુ માટે તમે અત્યારે જોશો તો તમને કોઈ પણ યુનિવર્સિટીની અંદર બીએસડબલ્યુ ના કોર્सेस અવેલેબલ છે. એમાં એમએસ યુનિવર્સિટીની અંદર પણ સારામાં સારા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ચાલે છે. એની અંદર તમે જો ગ્રેજ્યુએશન બીએસડબલ્યુ માં કરો તો તમને પણ એનો સારામાં સારું ફ્યુચર બનાવી શકાય છે. પછી તમે એમાં એમએસડબલ્યુ કરો માસ્ટર્સ, એટલે તમને વિષયનું સ્પેશિયલાઇઝેશન થઈ શકશે. એમાં પણ તમને એનજીઓસ અને બીજી ઘણી બધી જગ્યાએ તમને જોબ મળી શકે છે. બીસીએ જે છે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં તમે કોમ્પ્યુટરના ક્ષેત્રમાં જો તમે જોબ મેળવવા માંગતા હોય કે અથવા ઈચ્છુક હોય તો બીસીએ કરી શકો છો. બીએમએસ જે છે એ બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ છે, જે તમે એમ લાગે કે આપણે કોમર્સના જ વિદ્યાર્થીઓ બીએમએસ કરી શકે, ખોટી વાત છે. તમે પણ મેનેજમેન્ટના ઇન્ટરેસ્ટેડ છો તો તમે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીમાં જઈ તમારું કરિયર બનાવી શકો છો. એ સિવાય બીએફએ જે છે બેચલર ઓફ ફાઇન આર્ટ. જો જે વિદ્યાર્થીની અંદર ક્રિએટિવિટી છે, એમ લાગે છે કે કંઈક ને કંઈક રચનાત્મક પ્રવૃત્તિઓમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે, એ વિદ્યાર્થીને હું ખાસ કહીશ કે એ વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીની અંદર સ્પેશિયલી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ કરીને એક ડિપાર્ટમેન્ટ ચાલે છે, એની અંદર જો તમને એડમિશન મળી જાય તો તમારું કરિયર સારામાં સારા બની જ ગયું એમાં હું તમને ગેરંટી આપું છું. કેમ કે
ઇન્ડિયાની અંદર આપણા ગુજરાતનું સારામાં સારું ફાઇન આર્ટ્સનું સેન્ટર કહેવાય છે કે જે વિદ્યાર્થીઓની અંદર રચનાત્મક પ્રવૃત્તિઓની અંદર ઇન્ટરેસ્ટ છે, જેને ક્રિએટિવિટી જેની અંદર કે ક્રાફ્ટિંગ કરી શકે છે, મોડલિંગ કરી શકે છે, કોઈ પણ પ્રકારનું વર્ક કરી શકે છે, જે બનાવવાનું જેને આપણે કહેવાય ક્રાફ્ટ અથવા તો કોઈ પણ પ્રકારની ક્રિએટિવિટી દ્વારા એ પછી અલગ અલગ ક્ષેત્રની ક્રિએટિવિટી બતાવી શકે, એ બધા જે રચનાત્મક વિદ્યાર્થીઓ છે, રચનાત્મક શૈલી જેની અંદર રહેલી છે એવા વિદ્યાર્થીઓ, એ બધા વિદ્યાર્થીઓ આ ફાઇન આર્ટ્સના ક્ષેત્રમાં જો પોતાનું કરિયર બનાવશે તો સારામાં સારી જોબ એમને ઓપોર્ચ્યુનિટી મળશે, અને જોબ પણ નહીં મળે તો એ પોતાનો બિઝનેસ પણ પોતાની રીતે શરૂ કરી શકે છે. તો આ એક સરસ ફાઇન આર્ટ્સનો અભ્યાસક્રમ આપણા વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. પછી છે બેચલર ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ. તમે જો આપણે અત્યારે તમને ખ્યાલ નહીં હોય પણ હવે જે સમય આવી રહ્યો છે એ ઇવેન્ટ મેનેજમેન્ટનો સમય છે. તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમને ગમે તેવી કોઈ પણ પાર્ટીમાં જશો, કોઈ ફંક્શનમાં જશો, કોઈ મોટા પ્રોગ્રામમાં જશો તો તમને આખો વેલ મેન્ટેન અને વેલ ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ તમને જોવા મળશે. એ વેલ મેન્ટેન અને ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ કોણ આખું હેન્ડલ કરે છે? તો ઇવેન્ટ મેનેજર કરે છે. તો ઇવેન્ટ મેનેજર સ્પેશિયલ એ લોકો હાયર કરે છે અને એમની ટીમ આખા પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કરે છે. તો એના માટેના સ્પેશિયલી અત્યારે કોર્સ શરૂ થઈ ગયા છે અને આવા કોર્સ કરેલા વિદ્યાર્થીઓને આવી મોટી મોટી ઇવેન્ટ મેનેજ કરવા માટે તમને જોબની તક મળી શકે છે. તો આ ઇવેન્ટ મેનેજમેન્ટના આપણે કોર્સ કરીને પણ પોતાનું કરિયર ગ્રેજ્યુએશનમાં બનાવી શકીએ છીએ. પછી છે બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન. જે વિદ્યાર્થીઓને લાગે કે પોતાનું મીડિયા ક્ષેત્રમાં આગળ પોતાનું કરિયર બનાવવા માંગે છે, પત્રકારત્વ ક્ષેત્ર જેને કહેવાય, એમાં જઈને પોતાનું કરિયર બનાવવા માંગે છે, જેનું સ્ટેજ ફિયર સારું છે, સ્ટેજ ફિયર નથી અને સારું બોલી શકે છે, સારું વક્તા છે અને એન્કરિંગ કરી શકે છે, તો આવા વિદ્યાર્થીઓ જેને કહેવાય બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ની જે સરસ જે ડિગ્રી છે ગ્રેજ્યુએશન એ લઈ અને પોતાનું આ ક્ષેત્રમાં કરિયર બનાવી શકે છે. અને આ માટેની અલગ અલગ સંસ્થાઓ કામ કરે છે અને અલગ અલગ યુનિવર્સિટીમાં આ કોર્સ પણ ચાલે છે. પછી બેચલર ઓફ જેને કહેવાય ફેશન ડિઝાઇન BFD. અત્યારે જે વિદ્યાર્થીઓ કંઈક મોડલિંગ કરવા માંગે છે, કંઈક ક્રિએટિવ કંઈ એક્ટિવિટી કરવા માંગે છે, પોતાની જાતને ફેશન ડિઝાઇનમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, તો એવા વિદ્યાર્થીઓ આ બેચલર ઓફ ફેશન ડિઝાઇનનો કોર્સ ગ્રેજ્યુએશન કરીને એમને આગળ એ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવી શકે છે. પછી છે BID બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન. તમે જો કેટલી બધી માઇક્રો બ્રાન્ચીસ ખોલી ગઈ છે કે અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ મુદ્દાઓ પ્રતિ અલગ અલગ બ્રાન્ચીસ ખુલી ગઈ છે અને એની અંદર તમે પોતાનું કરિયર બનાવી શકો છો. અત્યારે આપણે કોઈ પણ મકાન બન્યું હોય તો તમે જોયું હશે એની અંદર સ્પેશિયલી એ મકાનની અંદર રહેલા અલગ અલગ દિવાલ પરના કલર, એના સોફા સેટ, એનું ફર્નિચર આખું ડિઝાઇન કરેલું હોય છે. ડિઝાઇન કોણ કરે છે? તો ઇન્ટિરિયર ડિઝાઇન કરે છે. તો ઇન્ટિરિયર ડિઝાઇનર સ્પેશિયલી હાયર કરીને એ એમના ઘરને ડિઝાઇન કરાવે છે. તો આવા ઇન્ટિરિયર ડિઝાઇનર સ્પેશિયલી કોર્સ આ ગ્રેજ્યુએશનના કરીને પોતાની સ્પેશિયલાઇઝેશન એમાં કરીને આ સારામાં સારું માર્ગદર્શન લોકોને આપે છે અને ઇન્ટિરિયર ડિઝાઇન કરે છે. તો તમે પોતાનું આ ઇન્ટિરિયર ડિઝાઇનમાં જઈને પોતાનું કરિયર બનાવી શકો છો. BTTM જેને આપણે કહેવાય બેચલર ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. તમને અત્યારે ખ્યાલ છે કે બધા જ ક્ષેત્રોમાં અત્યારે નવી નવી બ્રાન્ચીસ ખુલી ગઈ છે. તો જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે, તો આ જે ક્ષેત્ર છે એ પણ એક નવો ઇમર્જિંગ ઉભરતો અત્યારે ક્ષેત્ર ડેવલપ થઈ રહ્યો છે, જેમાં તમે પોતાનું કરિયર બનાવી શકો છો. જે લોકો ટૂર્સ અને ટ્રાવેલ ક્ષેત્રમાં મેનેજમેન્ટ કરીને પોતાનું કરિયર આગળ લઈ જવા માંગે છે, ઇન્ટરેસ્ટ ધરાવે છે, એવા લોકો આ BTTM જે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટમાં પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને પોતાનું એ ફિલ્ડમાં આગળ કરિયર બનાવી શકે છે. પછી નેક્સ્ટ આપણે જોઈએ તો BBS જે છે બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ. જેમ આપણે મેનેજમેન્ટ સ્ટડી છે એમાં જ આ રીતના બિઝનેસ સ્ટડીમાં પણ તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકો છો. પછી છે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. જેમ આપણે ફાઇન આર્ટ્સ છે એવી જ રીતે આ પરફોર્મિંગ આર્ટ્સમાં તમે જઈને બેચલર ડિગ્રી તમે મેળવી શકો છો. પછી છે BLIM. અહીંયા BLIM જે છે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ. જે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી સાયન્સની અંદર જવા માંગે છે કે જેની અંદર જે આપણું ગ્રંથાલયનું જે વિજ્ઞાન છે એમાં જઈને પોતાનું ગ્રેજ્યુએશન કરવા માંગે છે અને એ ફિલ્ડમાં ગ્રંથાલયમાં પોતાની ગ્રંથપાલની જોબ આવે છે એની લેવા માંગે છે, તો આ ફિલ્ડમાં જઈને ગ્રેજ્યુએશન કરશો તો તમને એક ક્ષેત્રની અંદર જોબ મળશે. પછી BPES બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન સ્ટડીઝ. તમને ખબર છે કે અત્યારે જે નવો જે અત્યારે સમય આવી રહ્યો છે સ્પોર્ટ્સનો સમય આવી રહ્યો છે
અને સ્પોર્ટ્સની અંદર ખાસ કરીને જે પ્રતિભા જે ખેલાડીઓ છે કે જેની અંદર ફિઝિકલ એક્ટિવ જે ખેલાડીઓ છે એ લોકો આગળ જઈને કોઈ સ્પોર્ટની એક્ટિવિટીમાં જોડાય છે અને એમાં જઈને અલગ અલગ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવે. તમને અત્યારે ખ્યાલ છે કે સ્પોર્ટ્સના ક્ષેત્રમાં અત્યારે સ્પોર્ટ સાયન્સ વિકસી ગયું છે, ફિઝિકલ સાયન્સ વિકસી ગયું છે અને એની અંદર અલગ અલગ ફિઝિકલ કાઉન્સેલિંગ શરૂ થઈ ગયું છે, ફિઝિકલ ફિટનેસના અલગ અલગ કોર્સ શરૂ થઈ ગયા છે. જેને આમ કહેવાય કે એક ક્ષેત્રમાં તમે આગળ જઈ અને તમે સારામાં સારા ક્ષેત્રના એક પ્રતિભા ખેલાડી તરીકે આગળ ઉભરી શકો છો. તો જેને ફિઝિકલ ક્ષેત્રમાં પોતાનું એજ્યુકેશન સ્ટડીઝ કરવું હોય, જેને કહેવાય ગ્રેજ્યુએશનનો કોર્સ, તો એમાં જઈને પછી તમે માસ્ટર્સ કરો અને માસ્ટર્સ કરીને તમે આગળ તમે એક ક્ષેત્રમાં વધી શકો છો. પછી છે આ જે બધી વાત કરીએ મેં તમને અત્યારે ગ્રેજ્યુએશનના કોર્સની વાત કરી. હવે અમુક કોર્સ એવા પણ અવેલેબલ છે કે જેની અંદર તમારે માસ્ટર્સની જે ડિગ્રી લેવી હોય તો પણ આખી અલગ અલગ લેવાની જરૂર નથી. અમુક કોર્સ એવા છે કે જે ગ્રેજ્યુએશન પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્બાઇન્ડ ઇન્ટિગ્રેટેડ પણ મળી શકે છે અત્યારે. અમુક ગ્રેજ્યુએશન પ્લસ એજ્યુકેશનલ જેને આપણે કહેવાય કોઈને ટીચર બનવું છે તો ટીચર બનવા માટે આપણે એજ્યુકેશનની ડિગ્રી લેવી પડે, બીએડ જેને કહેવાય બેચલર ઓફ એજ્યુકેશન. તો એના માટે આપણે ગ્રેજ્યુએશનના 3 વર્ષ અને 2 વર્ષ બીએડ ના કરીએ તો 5 વર્ષ થાય અલગ અલગ. પણ તમને ખબર છે કે મારે ટીચર જ બનવું છે, મારે બીએડ જ કરવું છે, તો શું કામ આપણે અલગ અલગ કરીએ? જેવું આપણને એ ફિલ્ડમાં એડમિશન લેવું છે તો બીએ પ્લસ બીએડ કરીને 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે જેમાં તમારું 1 વર્ષ આખું બચી જાય છે. તમે અત્યારે ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ તો આઈઆઈટી જેને કહેવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, જેની અંદર તમે તમારું ફોર્મ ફિલઅપ કરો, તમે એક્ઝામ આપો અને એના પછી તમને ગુજરાતની અંદર અલગ અલગ કોલેજીસમાં તમને બીએ અને બીએડ માટે 4 વર્ષમાં તમને એડમિશન મળી જાય છે. અથવા તો તમને બીએડ માં એકલું પણ એડમિશનની પ્રોસેસ પણ ત્યાં આઈઆઈટી માંથી થઈ જાય છે. તો અહીંયા જે વિદ્યાર્થીઓ ટીચર બનવા માંગે છે, પોતાનું કરિયર ટીચર ક્ષેત્રમાં બનાવવા માંગે છે, એ લોકો સીધા બીએ બીએડ નો ઇન્ટિગ્રેટેડ 4 યર નો કોર્સ કરી આ ક્ષેત્રમાં 12મા પછી એડમિશન લઈને કરિયર બનાવી શકે છે. પછી છે અહીંયા એક સરસ કોર્સ મેં તમને અહીંયા બીજો તમને હું બતાવીશ. આના ઉપર થોડું વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. જે આપણા ગુજરાતમાં વિદ્યાર્થીઓ આના ઉપર ફોકસ અત્યારે ઓછો કરે છે. આપણને એવું લાગે છે કે આપણે કોમર્સના વિદ્યાર્થી હોય એ લોકો જ મેનેજમેન્ટમાં જઈ શકીએ, પણ એવું નથી. 12 આર્ટ્સ કરીને જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા હોય અને એમ વિચારતા હોય કે મારે મેનેજમેન્ટના ક્ષેત્રમાં આગળ વધવું છે, તો અહીંયા એક સોશિયલ મેનેજમેન્ટ કરીને જે કોર્સ આવે છે, જે 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, જેમાં તમને ગ્રેજ્યુએશન પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી તમને મળે છે. અહીંયા આવા 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ આપણા ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની હવે યુનિવર્સિટીઓ જે સેન્ટ્રલાઇઝ જે ખુલી છે, નેશનલાઇઝ, એમાં અત્યારે કરાવે છે. તમને હું રિફર કરીશ ગુજરાતની અંદર આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી CUG જેને કહેવાય સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, જે ગાંધીનગરમાં આવેલી છે. આ યુનિવર્સિટીનો તમે સંપર્ક કરશો અને ત્યાં જઈને તમે ફોર્મ ભરીને ઇન્ટરેસ્ટ આપશો. જો એડમિશન મળી ગયું તો તમારું કરિયર બની જશે એમ તમને હું એક સલાહ આપીશ. કેમ? કારણ કે અહીંયા જે સોશિયલ મેનેજમેન્ટ નો જે કોર્સ કરાવવામાં આવે છે એ કોર્સ 5 વર્ષનો હોય છે અને એની અંદર મલ્ટીપલ સબ્જેક્ટ અલગ અલગ સેમિસ્ટર વાઇઝ તમને શીખવાડવામાં આવશે. પ્રેક્ટિકલ ત્યાં તમને અનુભવ મળશે અને 5 વર્ષ આ ઇંગ્લિશ મીડિયમનો કોર્સ છે. તમારું ઇંગ્લિશ પર પ્રભુત્વ વધી છે અને આ 5 વર્ષ તમે આ કોર્સમાં ભણ્યા પછી તમે ગમે તેવા ક્ષેત્રમાં જશો તો તમે પાછા નહીં પડી શકો અને તમને સારામાં સારી જોબ આ ફિલ્ડમાંથી તમને મળી શકશે. હું એટલા માટે તમને CUG માં પ્રિફર કરું છું કારણ કે મેં મારું માસ્ટર્સ કર્યા પછી MPhil ની ડિગ્રી મેં CUG માંથી લીધી છે. એનાથી મને ખ્યાલ છે કે ત્યાં આ પ્રકારના કોર્સ અવેલેબલ છે અને સારામાં સારા વિદ્યાર્થીઓ પોતાનું કરિયર બનાવી શકે છે. ત્યાં ગ્રેજ્યુએશનમાં અલગ અલગ તમે ફોરેન લેંગ્વેજમાં પણ તમે ગ્રેજ્યુએશન કરો જેથી તમને સારામાં સારું તમારું કરિયર બની શકે છે. પછી છે આ સોશિયલ મેનેજમેન્ટ સિવાય સોસાયટી એન્ડ ડેવલપમેન્ટમાં પણ તમારું 5 વર્ષનો આખો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે. એ પણ કરીને તમે એક સોશિયલ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. પછી ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે BA LLB નો. તો તમે કોઈને એમ છે કે મારે વકીલાત ક્ષેત્રમાં એડવોકેટ ક્ષેત્રમાં મારું કરિયર બનાવવું છે તો તમે આ BA LLB ના ક્ષેત્રમાં જઈ અને તમે આ ગ્રેજ્યુએશન અને LLB નો કોર્સ કમ્બાઇન્ડ ઇન્ટિગ્રેટેડ કરી અને તમે આ લો ના ક્ષેત્રમાં આગળ વધી શકો છો. એ સિવાય BA ઇન પબ્લિક પોલિસી. તમે જો કેટલા સરસ કોર્સ આપણા વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે, પણ ફક્ત વિદ્યાર્થીઓને આપણી જે લેંગ્વેજીસના BA પર સિવાય બીજું કશું દેખાતું નથી. તો તમે અહીંયા સારામાં સારા કોર્सेसમાં ગ્રેજ્યુએશન કરીને તમે નવી તકો તમારા કરિયર પર પ્રાપ્ત કરી શકો છો. તમે આ પબ્લિક પોલિસીમાં ગ્રેજ્યુએશન કરશો તો તમે સારામાં સારી પબ્લિક પોલિસી
ના વિશે તમને નોલેજ આવી જશે અને તમે અત્યારે નવી પોલિસી ડેવલપમેન્ટ અને પ્લાનિંગ જે સરકારનો ડિપાર્ટમેન્ટ છે એમાં તમને જોબ મળી શકે છે. તો એના પછી એક તમને સરળ કોર્સ હું તમને અહીંયા જે પ્રિફર કરીશ બીવોક, જે અત્યારે બહુ જ કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ પ્રિફર કરવામાં આવે છે, બેચલર ઓફ વોકેશન. તો આ જે કોર્સ છે એ સ્પેશિયલી જેને કહેવાય કે જેની કંપનીમાં જોબ માટે તાત્કાલિક એમ કહેવાય કે આ કોર્સ કર્યા પછી તમને તમારા અનુભવથી જ એ લોકો લઈ શકે એટલી એના અંદર આ કોર્સની અંદર આવડત આપણા વિદ્યાર્થીઓમાં આવી જાય છે. તો ખાસ કરીને આ કોર્સની ખાસિયત શું છે હું તમને બતાવીશ. અત્યાર સુધી કોઈ પણ કોર્સ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ કોર્સની અંદર શું હોય છે, થિયરી ભણાવવામાં આવે છે અને નોર્મલી થોડું ઘણું પ્રેક્ટિકલ એની અંદર શીખવાડવામાં આવે છે. પણ બીવોક જે કોર્સ છે બેચલર ઓફ વોકેશન, એની અંદર અલગ-અલગ વોકેશનની અંદર અલગ-અલગ સબ્જેક્ટ યુઝ કરવાના આવે છે. મેનેજમેન્ટ, આઈટી સેક્ટર, પછી કોઈ ટેકનિકલ કોર્સના લગતો તમે સિલેક્ટ કરો, કોઈ ટ્રેડના લગતો તમે સિલેક્ટ કરો, કોઈ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટનો, ઇવેન્ટનો, આવા અલગ-અલગ ફિલ્ડ છે. કંપનીના સેક્રેટરી તરફ કોઈ કોર્સ છે. આવા અલગ-અલગ સેક્ટરમાં તમે તમારો કોર્સ સિલેક્ટ કર્યા પછી જ્યારે તમે એમાં ગ્રેજ્યુએશન લ્યો છો તો તમને આ બીવોકમાં એક ખાસિયત શું છે તો 40% તમને થિયરી પર ફોકસ કરાવે છે અને ખાસ કરીને આ લોકોનું ફોકસ 60% શાના પર હોય છે, પ્રેક્ટિકલ ઉપર. તો તમે વિચાર કરો કોઈ જગ્યાએ તમને અત્યારે 60% પ્રેક્ટિકલ 40% થિયરી ફોકસ નહીં કરાવે, જ્યારે આ બીવોક જે કોર્સ જે ખાસ કરાવવાનો છે એમાં 60% પ્રેક્ટિકલમાં શું હોય તો એ તમને તમારા કોર્સના લગતી જે તમારી બ્રાન્ચ છે એના ફિલ્ડમાં તમને ત્યાં મોકલશે અને તમને પ્રેક્ટિકલ અનુભવ કરાવશે કંપનીમાં જઈને અને એનું સર્ટિફિકેટ આપશે. અને ત્યારબાદ તમે જ્યારે કમ્પ્લીટ થશો અને ડિગ્રી મેળવશો તો કોઈક વખતે એ જ કંપનીમાં તમને હાયર કરી લેશે અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય કરી તમે તમારા ફિલ્ડમાં જોબ મેળવી શકો. તો આ એક સરસ ઉભરતો કોર્સ જે છે એ તમારા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ કોર્સ હું તમને સજેસ્ટ કરીશ. અને હવે તો ગુજરાતની ઘણી બધી સારી એવી યુનિવર્સિટીઓ જેને કહેવાય MS યુનિવર્સિટી, પછી અહીંયા અમદાવાદની અંદર સિલ્વર ઓક યુનિવર્સિટી, આવી બધી યુનિવર્સિટીની અંદર આવા હવે કોર્સ અવેલેબલ છે. અને આ બધાની માહિતી આપણને ક્યાંથી મળે તો ઇન્ટરનેટના માધ્યમથી. તમે ખાલી ઇન્ટરનેટ પર લખો બીવોક તો તમને એના બધા જ ડિટેલ્સની માહિતી મળી જશે, વિડિયો મળી જશે. દ્રોણા ફાઉન્ડેશનમાં પણ તમને આ બીવોક માટે ખૂબ જ સરસ એનું અંદર ગાઈડલાઈન મળશે. દ્રોણા ફાઉન્ડેશન જે આના માટે સારો એવો પ્રયાસ કરે છે. પછી છે આ બધા કોર્સ જે મેં તમને બતાવ્યા સિવાય હવે તમને આ બધા મેં ગ્રેજ્યુએશનના કોર્સ બતાવ્યા. તમે જોઈ શકો છો અત્યારે મેં કેટલા બધા તમને ગ્રેજ્યુએશનના અલગ-અલગ બ્રાન્ચીસમાં તમે તમારું ગ્રેજ્યુએશન કરી શકો છો. આપણે એવું વિચારતા હતા કે ફક્ત આપણે લેંગ્વેજીસ અને આમાં ગ્રેજ્યુએશન કરી શકીએ છીએ, પણ એ સિવાય પણ તમે આ બધી બ્રાન્ચીસમાં તમારું કરિયર બનાવી શકો છો અને એ ફિલ્ડમાં તમે આગળ જઈ શકો છો. હવે એ સિવાય પણ તમને હું થોડાક કોર્સ બતાવું કે જે તમે એમાં પણ તમે જઈને તમે આગળ વધી શકો. જેમાં તમે એમ કહેવાય છે કે GNM અને ANM જે નર્સિંગના જે કોર્सेस છે એ પણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ કરીને એ ફિલ્ડમાં પણ જઈ શકે છે. એમાં બહેનો હોય એ પણ કરી શકે અને ભાઈઓ પણ કરી શકે છે. એ સિવાય તમે SI નો કોર્સ સેનેટરી ઇન્સ્પેક્ટર જેને કહેવાય એમાં જઈને તમે તમારો 12મા પછીનો કોર્સ કરી શકો છો. લેબ ટેકનિશિયન નો કોર્સ કરી શકો છો. એ સિવાય જેને કહેવાય કે અત્યારે સૌથી ઉભરતો એવો ફિલ્ડ જેને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એમાં પણ અત્યારે 12 આર્ટ્સ પછીના વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળે છે અને એમાં પણ સારા એવા કોર્सेस અવેલેબલ છે. ઈ-કોમર્સના લગતા અત્યારે કોર્सेस છે એ પણ 12 કોમર્સ પછી તમે એમાં કરી શકો છો. યોગાના લગતા જે કોર્सेस છે એમાં પણ તમે 12 આર્ટ્સ પછી યોગાના ફિલ્ડમાં પણ જઈ શકો છો. ફિઝિકલના ક્ષેત્રમાં પણ જે કોર્सेस છે એમાં પણ તમે આ 12 આર્ટ્સ પછી કરી શકો છો. હવે તમને આ જે વાત કરી છે ગ્રેજ્યુએશન કોર્सेसની, પણ તમને શોર્ટમાં હું તમને અત્યારે ડિપ્લોમા કોર્सेसની થોડી માહિતી આપવા માંગુ છું કે જો વિદ્યાર્થીઓ અત્યારે લોકો શોર્ટમાં ભણવા માંગે છે અને જોબ મેળવવા માંગે છે કે જે બહુ લાંબુ 3, 4, 5 વર્ષ માટે ભણવા માંગતા નથી. જેમ કે એક ટીચર બનવું હોય તો અત્યારે 5 થી 7 વર્ષ ભણશો ત્યારે તમે ટીચર બની શકશો, અથવા બીજા કોઈ પણ ક્ષેત્રમાં તમારે મિનિમમ 5 વર્ષ ભણ્યા પછી તમને જોબ મળી શકે છે. પણ કોઈ વિદ્યાર્થી એમ વિચારતો હોય કે મારે 2 વર્ષમાં ભણીને મારે જોબ મેળવી લેવી છે તો એના માટે હું શું કરી શકું? તો એના માટે પણ મારી પાસે ઘણા બધા ઓપ્શન છે. તમે 12માં ફક્ત 2 જ વર્ષ 12 પછી તમે આપી દો અને એના પછી તમે જોબ શરૂ કરી દો અને એની સાથે સાથે તમે એક્સટર્નલમાં ગ્રેજ્યુએશન કોઈ પણ એક વિષય સાથે શરૂ કરી દો, એક્સમાં જેને કહેવાય કે જેમાં તમારે રેગ્યુલર જવાની જરૂર નથી, તો તમે જોબ પણ શરૂ કરશો, તમારું ગ્રેજ્યુએશન પણ શરૂ રહેશે અને જોબના 2-3 વર્ષ પૂરા થશે, પેલી બાજુ તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે અને ત્યારબાદ તમારી કંપનીની અંદર તમારી પાસે 3 વર્ષનો અનુભવ પણ હશે, ગ્રેજ્યુએશન હશે અને તમે એના પછી સારામાં સારો પગાર મેળવી અને આગળ બીજી કોઈ કંપનીમાં પ્રિફર કરીને મોટું
તમારું સેલેરી મેળવી શકશો. તો તમે શોર્ટમાં જોબ મેળવી શકો એના માટે તમે કયા કયા બ્રાન્ચીસમાં તમે ડિપ્લોમા કોર્सेस કરી શકો. તો હું તમને એવા બેઝિક જેને કહેવાય કે બહુ ઇમર્સિંગ કોર્सेस છે, બધા ઘણા બધા છે, પણ તમને હું મેન કોર્सेस તમને બતાવું છું કે જે તમે એમાં ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરી લેશો તો તમને સારામાં સારા ક્ષેત્રમાં તમને આ જોબની ઓપોર્ચ્યુનિટી મળી જશે. તો તમે જો અહીંયા ડિપ્લોમા કોર્सेसમાં અત્યારે 3D એનિમેશન 4D એનિમેશનના અલગ પ્રકારના તમે એનિમેશન અને મીડિયાના જે કોર્सेस છે એ તમને અહીંયા કરાવવામાં આવે છે અને એમાં પણ તમે જઈને તમારું એ જેને કહેવાય છે કે આપણે એનિમેશનના ક્ષેત્રમાં તમે તમારું જોબ ઓપોર્ચ્યુનિટી મેળવી શકો છો. તો 3D એનિમેશન પછી મલ્ટીમીડિયા ક્ષેત્રમાં જઈને તમે ફોટોગ્રાફી વાળા ફિલ્ડમાં જઈને તમે ડિપ્લોમા કોર્सेस કરી શકો છો. પછી જે ઇન્ટિરિયર ડિઝાઇનમાં પણ તમે એવું લાગે ગ્રેજ્યુએશન નથી કરવું પણ મારે ખાલી ડિપ્લોમા કોર્સ કરવો છે 1 કે 2 વર્ષ તો પણ તમે કરી શકો છો. અહીંયા મેં તમને જેટલા ડિપ્લોમા શું કહેવાય ગ્રેજ્યુએશનના કોર્સ બતાવ્યા 3 વર્ષના એ ના કરવા હોય તો એના અમુક ક્ષેત્રના મેં ડિપ્લોમા કોર્सेस પણ છે, જેમ કે ઇન્ટિરિયર ડિઝાઇનનો, મલ્ટીમીડિયાનો, ફોટોગ્રાફીનો, પછી ઇવેન્ટ મેનેજમેન્ટનો, પછી હોટલ મેનેજમેન્ટનો, ફેશન ડિઝાઇનનો અને આ બધા જે મેં તમને બતાવ્યા છે એ બધા ગ્રેજ્યુએશનના કોર્સ છે. એ પણ તમે ડિપ્લોમામાં શોર્ટ ટર્મમાં 1 વર્ષ અથવા 2 વર્ષ માટેના કોર્સ કરીને પણ તમે શોર્ટમાં એક ક્ષેત્રમાં તમે ડિગ્રી ડિપ્લોમાની સર્ટિ મેળવી શકો છો અને પછી એક ક્ષેત્રમાં આગળ વધી શકો છો. તો આ બધા 3D એનિમેશન, ઇન્ટિરિયર ડિઝાઇન, મલ્ટીમીડિયા, ફેશન ડિઝાઇન, હોટલ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી આ સૌથી સરસ કોર્સ છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટીનો કોર્સ જે 12મા પછી જો વિદ્યાર્થીઓ 1 કે 2 વર્ષના કોર્સ આવે છે જો કરી દો તો તમને કોઈ પણ કંપનીની અંદર સેફટી એન્જિનિયર તરીકે તમને જોબ પ્રિફર કરી શકાય છે અને આ ક્ષેત્રમાં તમે તરત જ પોતાની નોકરી મેળવી શકો છો. કેમ? કારણ કે અત્યારે તમે જોઈ શકો છો અત્યારનો સમય છે એ નવું કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ક્યાંય તમે કોઈ જગ્યા નહીં જોશો કે ત્યાં કન્સ્ટ્રક્શન નહીં હોય. તો એ કન્સ્ટ્રક્શન થતું હશે તો અત્યારે સરકારના નિયમ પ્રમાણે એ કન્સ્ટ્રક્શનની અંદર સેફટી મેનેજમેન્ટ જાળવવું પડે છે અને એના માટે સેફટી એન્જિનિયર, સેફટી સુપરવાઇઝર હોય છે. તે સેફટી એન્જિનિયર અને સુપરવાઇઝર કોણ હોય? તો આ ઇન્ડસ્ટ્રીયલ સેફટી ના કોર્સ કરેલા જે સ્ટુડન્ટ હોય એવા લોકોને આમાં હાયર કરીને જોબ આપે છે. તો આમાં પણ તમે ડિપ્લોમા કોર્સ કરી શકો છો. આનો ગ્રેજ્યુએશન કોર્સ પણ આવે છે. આના ઇન્ડસ્ટ્રીયલ સેફટી જેને કહેવાય 12મા પછી તમે આનો સેફટીનો ગ્રેજ્યુએશન કોર્સ પણ કરી શકો છો. એમાં સાયન્સ પછીનો બીએસસી ફાયર એન્ડ સેફટી પણ આવે છે. તો એ સિવાય તમે યોગામાં તમે ડિપ્લોમા કરી શકો, ફોટોગ્રાફીનો ઇન્ટરેસ્ટ હોય તો એમાં જઈ શકો અને એક પછી એક સરસ સ્ટેનોગ્રાફરનો જે ડિપ્લોમા કોર્સ આવે છે જેમાં અલગ સ્ટેનોગ્રાફર સેક્રેટરીયલનો કોર્સ આવે છે જેમાં ઇંગ્લિશ, હિન્દી, જેમ ગુજરાતી જેવી લેંગ્વેજીસનો સ્ટેનોગ્રાફરનો કોર્સ કરી અને ગવર્નમેન્ટની અંદર તમે જોયું હશે સ્પેશિયલી અમુક જે ડિપાર્ટમેન્ટ છે ગવર્નમેન્ટના એની અંદર સ્ટેનોગ્રાફરની પોસ્ટ જોઈએ છે જેની અંદર સ્પેશિયલાઇઝેશન જેને સ્ટેનોગ્રાફરમાં કરેલું છે સ્પેશિયલ લેંગ્વેજ સાથે એમાં એ એક્ઝામ આપી અને તમે એ ફિલ્ડમાં તમે તમારી જોબ સિક્યોર કરી શકો છો. હાઈકોર્ટની અંદર ખાસ કરીને આવી જોબ આવે છે, સરકારના ડિપાર્ટમેન્ટમાં પણ આવી પોસ્ટ સ્ટેનોગ્રાફરની આવે છે. હવે તમને હું થોડી વાત કરીશ બીજા કંપનીમાં જોબ મળી શકાય એવા બધા ડિપ્લોમા કોર્सेस કયા છે. તો એ ઘણા બધા ડિપ્લોમા કોર્સ છે પણ તમને એવા સરસ મેનલી જે અત્યારે એમર્જિંગ તમે જેવો કોર્સ કરશો તમને જોબ મળી શકે એવા કોર્सेस તમને હું અહીંયા બતાવીશ જેમાં તમે અહીંયા શોર્ટમાં ખાલી સાંભળશો. તમને કદાચ ક્લિયર ના દેખાતું હશે તો તમે નોટ પણ કરી શકો, સાંભળી પણ શકશો. જો ખાસ કરીને ડિપ્લોમા કોર્સમાં મિકેનિકલમાં તમને ખબર હશે સિવિલ કરી શકો છો, પછી તમે ઇલેક્ટ્રિક કરી શકો છો, ઇલેક્ટ્રોનિક્સ કરી શકો છો, પછી ડીઝલ મિકેનિક કરી શકો છો, પછી તમને ખાસ કરીને ઓટો જે મિકેનિક જેને કહેવાય એમાં ખાસ કરીને ટ્રેક્ટર, કાર, બાઇક એના રિપેર કરવા માટેના જે મિકેનિક્સના જે કોર્સ આવે છે એ કરીને તમે તમારું પોતાનું પ્રાઇવેટ બિઝનેસ ખોલી શકો છો. તમે કોઈ પણ દુકાન ખોલી શકો. તમે બાઇક રિપેરના સ્પેશિયલી સ્પેર પાર્ટ રાખી અને તમે સર્વિસ કરવાનું એનું આખું પોતાનું ગેરાજ ખોલી શકો છો. તો ટૂંક સમયમાં તમે જોબ પ્રાપ્ત કરી શકો છો. એ સિવાય તમે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સમાં પણ તમે ડિપ્લોમા કોર્सेस કરી શકો છો. ખાસ કરીને એ સિવાય ફિટરનો કોર્સ આવે છે, પછી વેલ્ડરનો આવે છે, ટર્નરનો આવે છે, પ્લમ્બરનો. તમે જો અત્યારે આપણે મોટાભાગે લોકોને શરમ આવે છે પણ જો જોબ કરવી હોય તો અત્યારે સારામાં સારા આવા ક્ષેત્રો છે કે તમે 12મા પછી તરત જ ડિપ્લોમા કોર્સ કરીને જોબ મેળવી શકો છો. અત્યારે કોઈ પણ એવું ઘર બતાવો કે જેની અંદર કોઈ
પ્લમ્બિંગનું કામ ના કરાવતું હોય, પ્લમ્બરનું કામ, તો આ પ્લમ્બરનું કામ અત્યારે પ્લમ્બર મળતા જ નથી, પણ લોકોને શરમ આવે છે પ્લમ્બિંગનું કામ શીખવામાં. તો આ એવા ક્ષેત્ર છે તમે ઘરે બેસી જ ના રહો, તરત જ તમને જોબ ઓપોર્ચ્યુનિટી મળશે. અને તમે જોશો તો પ્લમ્બરનું જે કામ છે એ ખૂબ જ ઝીણવટભર્યું અને પ્લાનિંગ વાળું કામ છે કે જેની અંદર તમારા ઘરની અંદર આખું નળનું ફિટિંગ કરીને આપે છે. તો એ પ્લમ્બિંગનું જે કામ છે તેના માટે સ્પેશિયલ કોર્સ કરીને તમે એનું સારામાં સારું શીખી અને એ ફિલ્ડમાં તમે પૈસા કમાવી શકો છો. પછી એક સરસ એવો કોર્સ છે એસી એન્ડ રેફ્રિજરેટર રિપેરિંગનો. તો એમાં પણ અત્યારે તમે જો કોઈ એવું ઘર નહીં હોય તમને હવે સિટીની અંદર કે એસી નહીં હોય, ફ્રીજ નહીં હોય, તો એ હશે તેની મેન્ટેનન્સ, એનું સર્વિસ, રિપેર બી જરૂર પડશે, તો એવા માણસો પણ જોઈશે. તો આ પણ શોર્ટ ટર્મ કોર્सेस કરીને તમે એક ક્ષેત્રમાં જઈને તમારી પોતાની પગ પર થઈ શકો છો. પછી સર્વેયરના કોર્सेस આવે છે. પછી ફાયર ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી મેં તમને કહ્યું એમાં પણ ડિપ્લોમા કોર્सेस છે. પછી કાર્પેન્ટરનો કોર્सेस છે. પછી ફેબ્રિકેશન એન્ડ ફિટિંગ. તમે જો અત્યારે મોટાભાગનું કામ હવે ફેબ્રિકેશન વાળું થઈ ગયું છે. મોટાભાગે બધા લોકો શેડ બનાવે છે, ફેબ્રિકેશનનું કામ કરાવે છે. તો ફેબ્રિકેશન અને ફિટિંગનું કોર્સ માટે સ્પેશિયલી તમે ટ્રેનિંગ લીધી હશે તો પોતાનો બિઝનેસ ઓછા પૈસા કાઢી અને સરકારની સહાય મુજબ લોન મેળવી શકશો અને તમે એ બિઝનેસ પોતાનો એસ્ટાબ્લિશ કરી અને તમે સારામાં સારો પૈસા તમે કમાઈ શકો છો. પછી છે હાઉસકીપરનો, ફાયરમેનનો કોર્સ આવે છે. હેર એન્ડ સ્કિનનો, અત્યારે છોકરા અને છોકરીઓ હેર એન્ડ સ્કિનના સ્પેશિયલ બ્યુટી પાર્લરના ડિપ્લોમા કોર્सेस કરી પોતાનું પાર્લર ખોલી શકે છે અને સારામાં સારા એવા પૈસા કમાવી શકે છે. પછી લિફ્ટ મિકેનિક. તમે જો અત્યારે હવે બધી જ જગ્યાએ મોટી મોટી ફ્લેટની અંદર લિફ્ટો લાગી ગઈ છે, પણ એને રિપેર કરવાવાળા માણસો ઓછા મળે છે. તો એના સ્પેશિયલાઇઝેશન તમે લિફ્ટ મિકેનિકના તમે કોર્સ કરો. ઓટો જેને કહેવાય મોબાઈલ બોડી શોપ, જે મેં તમને કહી રિપેરની તમે કરી શકો છો કોર્સ અને એમાં તમે પોતાની શોપ નાખી શકો છો. પછી જ્યારે આપણે એમ કહી શકાય કે હાર્ડવેર નેટવર્કિંગ, કોમ્પ્યુટરના ક્ષેત્રમાં પણ તમે એક કોર્સ ડિપ્લોમા કરી શકો છો. જ્વેલરી ડિઝાઇનનો કરી શકો છો. આ મલ્ટિપલ જેને કહેવાય કે એવા બધા અત્યારે જોબના આ ડિપ્લોમા કોર્सेस છે અવેલેબલ કે તમે શોર્ટ ટર્મમાં આ કોર્સ કરીને તમે અત્યારે તરત જ કોઈ પણ ક્ષેત્રમાં પ્રાઇવેટમાં પોતાનો બિઝનેસ પણ નાખી શકો અને નોકરી પણ મેળવી શકો છો. અને એ સિવાય પણ અહીંયા તમને હું થોડી બીજી એક વાત કરીશ કે જે વિદ્યાર્થીઓ ફિઝિકલી ફિટ છે, મેન્ટલી ફિટ છે અને એમ ઈચ્છે છે કે મારે દેશની સેવામાં જવું છે, મારે દેશની સેનામાં ભરતી થવું છે, તો નેશનલ ડિફેન્સ એકેડેમી જેને કહેવાય એનડીએ ની કોઈ પણ એક બ્રાન્ચમાં જઈને પોતાનું કેરિયર બનાવીને દેશનું નામ રોશન કરી શકે છે. પોતાનું નામ રોશન, પોતાના પરિવારનું, પોતાના સમાજનું નામ રોશન કરી શકે છે. જેમાં આર્મીમાં, નેવીમાં, એરફોર્સમાં, બીજા સ્ટેટ લેવલના પણ ઘણા બધા જેને કહી શકાય સીઆરપીએફ, એસઆરપીએફ અને સીઆરપીએફ, સેન્ટ્રલ બીએસએફ, આ બધી જે આર્મીની અને સેનાની અલગ અલગ જે બ્રાન્ચીસ છે એની અંદર જવાન તરીકે ત્યાં તમે એપોઇન્ટ થઈ શકો. એના માટે તમે ફિઝિકલી ફિટ થઈ જાઓ, ફિઝિકલી પ્રેક્ટિસ કરો અને એ સાથે સાથે તમારી જે બેઝિક જે પ્રિલિમિનરી જે ટેસ્ટ છે એની પ્રિપેરેશન કરો તો તમે સારામાં સારી આ જોબ તમે નાની ઉંમરે મેળવી શકો છો અને તમે દેશનું નામ રોશન કરી શકો છો અને તમારા પરિવારનું પણ નામ રોશન કરી શકો છો. એ સિવાય અહીંયા મેં તમને થોડીક આ એન્ટ્રન્સ એક્ઝામ માટેની તમને જે પરીક્ષાઓ બતાવી છે કે કઈ કઈ એન્ટ્રન્સ એક્ઝામ જે સ્ટેટ અને નેશનલ લેવલે આપીને તમે સારા એવા કોર્सेसમાં જોબ મેળવી શકો. જોબ મતલબ કે એડમિશન અને પછી જોબ મેળવી શકાય છે. તો તમે 12મા પછી સીલેટ કરીને એક્ઝામ આવે છે, કોમન લો એપ્ટિટ્યુડ ટેસ્ટ જેને કહેવાય એડમિશન ટેસ્ટ. તો એ એક્ઝામ આપી અને તમે કોઈ પણ સારામાં સારી નેશનલ અને ગુજરાત લેવલની જે લોની જે યુનિવર્સિટીઓ હોય એમાં તમે બીએ અને એલએલબી ના આખા ઇન્ટિગ્રેટેડ કોર્સમાં એડમિશન મેળવી શકો છો. જેમાં આપણે કહેવાય નેશનલ લો યુનિવર્સિટી સેન્ટ્રલાઇઝ છે અને ગુજરાતની અંદર જીએનએલયુ છે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, એમાં પણ આ એક્ઝામ પાસ કરીને તમે એડમિશન લઈ શકો છો બીએ એલએલબી માં. એ સિવાય ડેટની એક્ઝામ આવે છે જેને આપણે ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ કે જેમાં કોઈ વિદ્યાર્થી ડિઝાઇન ક્ષેત્રમાં જેમાં ઇન્ટિરિયર ડિઝાઇન જેને કહેવાય મલ્ટીમીડિયામાં જેવું હોય, પછી ફેશન ડિઝાઇન, આવા બધા અલગ અલગ પ્રકારના ડિઝાઇનના કોર્सेसની જે કોલેજ અને યુનિવર્સિટી છે એમાં પરીક્ષા પાસ કરીને સારામાં સારી યુનિવર્સિટીઓમાં તમે એડમિશન મેળવી શકો છો. એ સિવાય DUZ કરીને આપણે નેશનલ લેવલની એક્ઝામ આવે છે, દિલ્હી યુનિવર્સિટી જોઈન્ટ એડમિશન ટેસ્ટ. એમાં તમે જો પાસ થઈ જાઓ તો તમને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સારામાં સારી એવી કોલેજીસ અને યુનિવર્સિટીની અંદર તમને BBA માં, BMS માં, BFA, BA બિઝનેસ સ્ટડીઝ આવી અલગ અલગ બ્રાન્ચીસમાં તમે એડમિશન લઈને તમે સારામાં સારા એવા ગ્રેજ્યુએશન સાથે ક્લિયર થઈ અને તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને તમે એના પછી સારામાં સારો માસ્ટર્સ
કરી અને તમારું કરિયર બનાવી શકો છો। તો અહીંયા ઓવરઓલ મેં તમને લગભગ જેને કહેવાય કે 12મા પછીના ઘણા બધા એવા ફિલ્ડમાં તમે પોતાનું કરિયર બનાવી શકો અને પોતાના ઇન્ટરેસ્ટ ફિલ્ડમાં જઈ અને તમે તમારું જેને કહેવાય કે લાઈફ સેટલ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને જે આ બધા અલગ અલગ બ્રાન્ચીસ બતાવી એ બ્રાન્ચીસમાં તમને જે પણ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ લાગે એના વિશે તમે ઇન્ટરનેટ ગૂગલ પર સર્ચ કરો, તમને એના લગતી તમામ પ્રકારની માહિતી મળી જશે। તમને એના લગતો જો વિડિયો જોઈએ તો તમે YouTube પર સર્ચ કરો કે આ પ્રકારના કોર્સ માટે મારે વિડિયો જોઈએ છે તો એમાં ક્યાં એડમિશન મળે, શું હોય, તો તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। જો આપણે જ્યારે કોઈ ફિલ્ડમાં જવા માંગીએ છીએ ત્યારે જ્યાં સુધી આપણે પોતાની જાતને એક્ટિવ નહીં કરીએ, પોતાની જાતને આપણે શીખીને જ્યાં સુધી જાણીશું નહીં ત્યાં સુધી બીજા લોકો આપણને આપણા ઘરે શીખવા આવશે નહીં। અત્યારે આપણે ખાસ કરીને જે પ્રોબ્લેમ છે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની પ્રોબ્લેમ છે। અત્યારે બધા 12માં સારામાં સારું પરિણામ લાવે છે પણ એમને અત્યારે કોઈ એવો રસ્તો બતાવવાવાળો વ્યક્તિ નથી મળતો કે જે 12મા પછી કરવું તો શું કરવું। ઘણા બધા વિદ્યાર્થીઓ તો એમને 12મા પછી જો સારી કોઈ લાઈન ચૂઝ કરવાવાળો વ્યક્તિ નથી મળતો ત્યારે એ લોકો આઉટ કોઈ એવી ફિલ્ડમાં જતા રહે છે કે જે પછી પાછળથી એમ થાય છે કે મને તો આ ફિલ્ડ ગમતું જ નહોતું। તો આ માટે જ ગાઈડલાઈનની બહુ જરૂરી છે, માર્ગદર્શનની બહુ જરૂરી છે। તમને જો રસ્તો બતાવનાર કોઈ વ્યક્તિ હોય તો તમે સારામાં સારા ક્ષેત્રમાં તમારી અંદર રહેલા ટેલેન્ટ મુજબ જઈ નવી નોકરી મેળવી શકો। કોઈ એવો બ્રિલિયન્ટ વિદ્યાર્થી છે તો એને એ પ્રકારના કોર્સિસમાં ભણાવો, કોઈ સરકારી પ્રિપેરેશન જોબની કરી શકે તો સારામાં સારા ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બનીને તમે સારી એવી વ્હાઇટ કોલર જોબ મેળવી શકો છો। કોઈને એમ લાગે કે જો કોઈ વ્યક્તિને ભણવામાં ઇન્ટરેસ્ટ ઓછો છે તો કોઈ ટેકનિકલ ડિપ્લોમા કોર્સિસમાં એડમિશન અપાઈ દો તો તરત જ 2 વર્ષમાં નોકરી મેળવી લેશે। અને ડિપ્લોમા કોર્સિસમાં તમે જ્યારે જાઓ છો અને કોર્સ કરીને જેવી જોબ કરો છો પણ સાથે સાથે તમારું ગ્રેજ્યુએશન એક્સમાં ચાલુ રાખો તો પછી તમને ગ્રેજ્યુએશનનો ફાયદો તમારી જોબમાં મળશે અને તમને સેલેરી ગ્રોથ મળી જશે। તો આવું બધું જે ગાઈડલાઈન છે એ જ્યારે કોઈ વિદ્યાર્થીને મળી જાય છે ત્યારે સાચા માર્ગે એને સચોટ માર્ગદર્શનના લીધે એ સારો એવો લાઈન ચૂઝ કરી શકે છે। તો હજી કોઈ વિદ્યાર્થીને આ કોર્सेसના લગતા કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં જાણ કરશે તો હું તમને મારો નંબર આપીશ, તમે એના વિશે માહિતી મને પૂછી શકો છો। હું તમને કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે, તમારી કંઈ પણ પ્રકારની મૂંઝવણ હશે તો તમને હું ચોક્કસ ક્લિયર કરીશ અને મારો બનતો પ્રયાસ હું તમને સમજાવવાનો કરીશ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ફક્ત આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આ વિડિયો બનાવ્યો હતો। અત્યારે જે લોકો કોમર્સ અને સાયન્સમાં છે એવું વિચારતા હશે કે અમે જઈ ન શકીએ આ બ્રાન્ચીસમાં, તો એવું નથી। આ જેટલી પણ બ્રાન્ચીસ છે એમાં 12 કોમર્સ અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ પણ આ બધી જ બ્રાન્ચીસમાં જઈ અને પોતાનું એડમિશન મેળવી શકે છે। પણ અહીંયા મેં સ્પેશિયલી આર્ટ્સ એટલા માટે લખ્યું કે જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમને એમ થાય કે આપણી જ આટલી બધી બ્રાન્ચીસ અને ફિલ્ડ છે કે જેમાં આપણે જઈ શકીએ, પણ અહીંયા કોમર્સના વિદ્યાર્થીઓ અને સાયન્સના વિદ્યાર્થીઓ પણ આ ફિલ્ડમાં બધામાં જઈ શકે। ઉપરથી એમ કહી શકાય કે આના સિવાયના પણ અમુક સાયન્સના ફિલ્ડ છે કે જે 12 સાયન્સ અને 12 કોમર્સના મેનેજમેન્ટના ફિલ્ડમાં અમુક વધારે પડતા આનાથી પણ બીજા એવા કોર્सेस છે જે એ લોકો જઈ શકે છે। પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આટલું મેં જે માહિતી આપી છે એ મને એવું લાગે છે કે બહુ ઇનફ છે અને એના આધાર પર એ લોકો પોતાનું એક રાઈટ ડાયરેક્શન ચૂઝ કરી શકશે અને એના આધાર પર પોતાનું જીવનનો કોઈ એક સાચો માર્ગ મેળવી અને એમનું કરિયર બનાવી દેશે। તો વિદ્યાર્થી મિત્રો તમને જો કોઈ પણ પ્રકારનો આમાં ડાઉટ હશે તો તમે મને જણાવશો અને વધુમાં વધુ તમારા વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો જો પહોંચશે તો મને એવું લાગશે કે જે 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એ અને કોમર્સ સાયન્સના પણ આ ફિલ્ડમાં જઈ શકે તો એ વિદ્યાર્થીઓને આના લીધે પોતાનું લાઈફમાં જે ફિલ્ડમાં જવું છે એનું માર્ગદર્શન મળી રહેશે અને સારામાં સારા ક્ષેત્રમાં એ પોતાનું કરિયર બનાવી દેશે। તો અહીંયા આપણે આજનો આ વિડિયો પૂરો કરીએ છીએ અને ફરીવાર તમને નેક્સ્ટ કોઈ નવા વિડિયો સાથે મળીશું। માટે મારી આ ચેનલને તમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને કઈ પણ પ્રકારની તકલીફ હશે તેનો સોલ્યુશન આપણને અહીંયા મળી જશે અને ભવિષ્યમાં આવા વિડિયો જે બનતા હશે એની અપડેટ તમને મળી રહેશે। આભાર।